હેપી રિટાયરમેન્ટ લાઈફ પપ્પા. અમારા ઘરમાં સૌથી ખાસ અને મોભી વ્યક્તિ કે જેના થકી અમારા ઘરમાં ઉજાસ છે એટલે પપ્પા. તમારા બાળપણમાં તમે દાદા દાદી માટે શ્રવણ બની અને દાદાને આજ પોરબંદરની ઓફિસમાં ઉચકી અને મૂકવા આવતા અને તમારી શ્રવણ તરીકેની ભૂમિકા તમે બજાવી છે. આજે તમારી જોબ પણ આજ ઓફિસમાં પૂર્ણ થાય છે. નિવૃત્તિ પછીનું તમારું જીવન એ ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિમય રહે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. સાચું જીવન તો નિવૃત્તિ પછીનું શરૂ થાય છે, કારણ કે અત્યાર સુધી તો તમે પહેલાં તમારા કામોમાં, ઘરના કામોમાં અને અમારા આવ્યા પછી અમને મોટા કરવામાં, અમારા દરેક સપનાઓને પૂર્ણ કરવામાં અને વગર કહીએ અમને ફરવા લઈ જવામાં અને ઓફિસના કામોમાં તમારો સમય વ્યતીત કર્યો છે. હવે આજ સાચો સમય છે કે જેને તમે તમારા માટે જીવો. એટલે નાનપણમાં આંગળી પકડી અને ચાલતા શીખવાડે એ પપ્પા. પડીએ આખડીએ તોય એ જ આંગળી જોઈએ કે પપ્પાની જ આંગળીથી આપણે ઊભા થઈએ. કોઈ અજાણી વ્યક્તિ હાથ દે અને પપ્પા સાથે હો તો પ્રથમ આપણે પપ્પાની આંગળીથી જ ચાલીએ. ત્યારબાદ દીકરી હોય તો પિતા દીકરીનું કન્યાદાન કરે ત્યારે હસ્તમેળાપમાં પતિના હાથમાં તેનો હાથ સોંપે છે. પરંતુ એ જ દીકરી જ્યારે પપ્પા જોડે બહાર જાય ત્યારે જો હું મારી જ વાત કરું તો પપ્પા જોડે ક્યારેક ભવનાથ જઈએ તો પપ્પાની આપણે આંગળી પકડીને જ ચાલીએ. આમ બાપ માટે દીકરી એ જીવનભરનો સાથ છે. પપ્પા એ એવો સાથ છે કે દુનિયાની કોઈ પણ અઘરી કસોટી પાર કરવાની હોય પણ જો પપ્પાનો સાથ આપણી સાથે હોય તો તે કસોટી આપણે કોઈ પણ વિઘ્ન વગર પાર કરી શકીએ છીએ. બધા માટે પોતાના પિતાનું સ્થાન એ સૌ પ્રથમ જ હોય છે. તો આઈ લવ યુ પપ્પા એન્ડ હેપી રિટાયરમેન્ટ લાઈફ. અમે હંમેશા તમારા દરેક કાર્યમાં તમારી સાથે રહીશું.